ભેગા થયા છીએ એ વ્યક્તિ સ્તર એક્ટિવિટી બેકલેસ એના અનુસંધાન બોર્ડ પેકિંગ યા તો તમારું માટી કામ કેવી રીતે કરવામાં આવે છે ત્યાં સુધી આપણે કોઈ અનુભવ છે નહીં કે માટીના વાસણ કેવી રીતે બનાવવામાં આવે છે કે માટી કામ કેવી રીતે પછી એની વસ્તુ આ બનાવી બરોબર હું જે વસ્તુ બનાવું એ તમને કઈ રીતે વસ્તુ બનાવી આ જે વ્હીલ ફરે છે ને એને ચાકડો કહેવાય. શું કહેવાય છે? ચાકડો. પહેલે હાથથી ફેરવવાનો ચાકડો આવતો હતો. આ કોરિયો બીજા કયા ઉપયોગ કર્યા ખબર છે? કશું નાનું વાસણ એના પર નાખવો તો બી ચાલી જાય. આ તો દીવો કરવા માટેનો ઉપયોગ કરવા. જો એક બન્યું દેખાય છે આ સૌ નાખવાનું લાકડ બનાવે છે. ગલ્લો બનાવે છે. પૈસા ના પણ ગલ્લો આવે છે ને હા એનો પગ બંધ કરી દેવો હશે. બંધ થઈ ગયો એનું મોડું બંધ. બંધ થઈ ગયું આપણું બંધ નથી લોટો પાણી જેવો લોટો આવે ને ચૂલો આવે છે ને એ રીતનો માટીનો દોરી બીજી બાજુ વાગી જાય તો કાણું થઈ જાય પાછું. આ વાટકો બનાવ્યો પ્યાલો આવે ને કટોરો જેને કહેવાય. પહેલા જમાનામાં લોકો આ રીતે ખાતા હતા. ચકલાના પાણી પીવડાવાય. અત્યારે હવે લાકડાના ડંબેસ જોવાય ને એનાથી ઊભું બનાવે ટપ 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 મારું પડે. મોટો બનાવવો હોય તો વધારે માટી લેવી. એને મોટો બનાવવા માટે માટી વધારે જોઈએ. પેલું કહેવાય બરાબર છે. એને ટીપું પડે નીચે ગોળાનું ઢોકણ બનાવે. જો આ માટલાનું આજે હમણાં જે મેણું બનાવ્યું ને મારું પેણી અને ડટ્ટા આવે એક ઉપર આવે ને તો નીચે છોડી નાખીએ તો નીચે બી આટલો ડટ્ટો નીચે બી ડટ્ટો બને ને ઉપર બી બને. બે બાજુ પકડી શકાય. પકડી ઢાંકણું મૂકીએ ને આપણે કાચના આયા ને કાચના આયા એના દીકરી આયા માટી ના હતા. માટલાને ગુજારાનું ઢોકણ ડટ્ટો આવે ને એ રીતનો અંદર ડટ્ટો થાય. હવે નીચે છોડીને નીચે બી ડટ્ટો કાઢો. છોડી રાખો પછી ડટ્ટો કાઢો. એ આ બેરિયાનું ઢોકણ અને આવો જે રોટલા બનાવે ને કાગડો ને ગુંજાની વાર્તા આવે ને એ યાર જો ગુંજો બની ગયો. ગલ્લો બનાવે છે જો પકડાય ને આમ પકડી શકાય એવો. પેલો સાદો ગલ્લો હતો. હોલ પાડશે તો પૈસા લગાય. આપણે બચત પણ કરી શકીએ ને આ રીતે. આવો ગલ્લો આપણે ફાળવાનું મન ના રહે. પ્લાસ્ટિક નો લોખંડ માટેનો વાટકો જ છે. પેલું અલગ હતું આ અલગ છે. ગરીબ રોટલા ખાવાના હોય. આની છોડ પાડી આવે છે. છોડીને મને ટીપાનું હવે ટીપાની વસ્તુ આવે. શાક બનાવવાની તાવડી
કપ બની ગયો. હા, દહીં બનાવવાની પૂરી. આ દૂધનું છે. આ બધી વસ્તુ આ તમારા જોડવી પડશે. આ ગોળો છે ઘડાને પીસીને મોટો કરવાનો. આ માટલી છે નાની જે પીસીને મોટી કરવી. આને બી છોડવું પડે. આ કુંજો બનાવ્યો છે એને છોડવું પડે. પછી આ શાક બનાવવાનું કોળું છે એને બી છોડીને ટીપવું પડે. પછી આ ઝાકળ છે એનાથી છોડી એનાથી છોડવું પડે. નહીં તો ના છોડીએ તો શું થાય? પાડી જાય, પાડી જાય એટલે ખેલ જાય આ કોળું. ત્યારે કમ્પ્લેટ આ છે એના માપનું છોડવું પડે. એટલે આપણે પણ કોઈ પણ શ્રેણીની અંદર ભલે મહેંદી મૂકવામાં મહેંદી મૂકવાની જે બારીકાઈઓ છે ને નાની નાની એમની અંદર પણ આપણે કેવી હોવી જોઈએ? એક નિપુણતા હોવી જોઈએ. તો આટલું જ આપણે શીખીશું. એટલે સુંદર મજાની પ્રવૃત્તિનું જ્યારે આજે અહીંયા આપણી વોકેશનલ અંતર્ગત ડાન્સ શાળા નંબર 5 આયોજન કર્યું છે, તમામ બાળકો ઉત્સાહભેર ભાગ લીધો છે. આપ સુંદર મજાની યુગલ અહીંયા ઉપસ્થિત છે. આટલું સુંદર આયોજન થયું ત્યારે આ તબક્કે હું પણ આભાર વ્યક્ત કરીશ કે શાળા પરિવારે આટલું સુંદર આયોજન કર્યું છે. વાસ્તવિક અનુભવને બાળકો સમક્ષ જ્યારે મૂકવાનો આ વસ્તુ આપણે યુટ્યુબ પર પણ જોઈ શક્યા. એમ ન કરતા એક આદર્શ ઉદાહરણ સાથે વાસ્તવિક અનુભવ સાથે જ્યારે આપણને